કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ જીએસટીમાં મોટો ઘટાડો કરાયો હતો, જેથી વેપારીઓને આશા હતી કે આ દિવાળીએ ઘરાકી સારી જોવા મળશે. પરંતુ હવે દિવાળીને ગણતરીના 5 જ દિવસ બાકી છે, ત્યારે ભાવનગરના બજારોમાં હાલ મંદી જોવા મળી રહી છે. ભાવનગરની મુખ્ય બજારો કે જ્યાં સામાન્ય રીતે દિવાળીના 15 દિવસ પહેલા જ ખરીદીની ધામધૂમ શરૂ થઈ જતી હોય છે, ત્યારે આ વર્ષે દ્રશ્યો જુદા જ છે. દિવાળી નજીક હોવા છતાં દુકાનોમાં ગ્રાહકોની અવરજવર ઓછી છે. બપોર સુધી પણ બજારમાં રોનક નથી દેખાઈ રહી. જીએસટીમાં મોટા ફેરફારો બાદ વેપારીઓને આશા હતી કે આ વખતે વેચાણમાં ઉછાળો આવશે. અનેક વેપારીઓએ વધુ સ્ટોક પણ રાખ્યો હતો, પણ હાલના દ્રશ્યો નિરાશાજનક છે. ઇલેક્ટ્રોનિક્સથી લઈને કપડાં, મીઠાઈ, હોલસેલના વેપારીઓએ ગ્રાહકોને આકર્ષવા માટે સ્કીમો પણ જાહેર કરી, છતાં પણ ઘરાકી નથી દેખાતી. સરકાર દ્વારા જીએસટીનો ઘટાડો કરવામાં આવ્યો, જેથી વેપારીઓને ડબલ આશા હતી કે ભાઈ આપણે વેપાર સારામાં સારો થશે. પણ ઓવરઓલ ઓનલાઈન વેપાર અને બીજા બધા કારણોસર વેપારીઓ અત્યારે આજની તારીખે પણ નવરા છે. જે ગ્રાહકીઓ હોવી જોઈએ તે છે નહીં. વેપારીઓને જે આશા હતી તેની ઉપર પાણી ફરી વળ્યું છે. છેલ્લા 5 દિવસ બાકી છે, પણ આજની તારીખે પણ હજી વેપારીઓને જોઈએ એવી ગ્રાહકી મળતી નથી. એનું મેઇન કારણ છે સરકાર એક બાજુ એમ કહે છે સ્વદેશી અપનાવો અને સ્વદેશીથી તે કરો, પણ બીજી બાજુ જે આ ઓનલાઈન કંપનીઓ છે, એમેઝોન જેવી કંપની, એ મોટા ભાગનો વેપાર ખેંચી જાય છે. એને કારણે વેપારીઓ અત્યારે નવરા ધૂપ જેવા છે. હાવ ગ્રાહકી છે જ નહીં. અને આપણને એમ હતું કે જીએસટી ઘટ્યું છે પણ ગ્રાહકી રહે, પણ છે જ નહીં. હાવ બધું ખાલી કામ છે. ગયા વર્ષે તો કાંક હતું, આ વર્ષે તો કાંઈ છે જ નહીં. લાગે છે છેલ્લા 5 દિવસ હવે ભગવાન કરીને 5 દિવસમાં ગ્રાહકી રહે તો સારું છે, બાકી તો ઉપાધિ જેવું છે. જે પ્રમાણે ગિરાકી હોવી જોઈએ 10-15 દિવસ તો ખાસ દર વર્ષ 10-15 દિવસ તો અમારે નવરા હાવ એટલે હાવ નવરા પરવાનો ટાઈમ ન હોય. એ જગ્યાએ હાવ એટલે હાવ અત્યારે અમે આમ આટા ટલ્લા આશીર્વાદ જ માગવી છીએ ગામ પાસેથી. બીજો કાંઈ અમને આ દિવાળી જેવું કાંઈ એટલે કાંઈ દેખાતું નથી. જરી કંઈ પબ્લિક બજારમાં આવતી હોય કે અમારી પાસે હાવ નાસ્તાનો ધંધો છે તોય અમે નવરા બેઠા છીએ, તો બીજા બધાનો શું હાલ હશે? દિવાળીના તહેવારમાં સામાન્ય રીતે ભાવનગરની જે મુખ્ય બજારો છે તે બજારોની અંદર ખૂબ જ સારી ગરાગી જોવા મળતી હોય છે. અને આ વખતે વેપારીઓને આશા હતી કે જીએસટીમાં જે રીતે ઘટાડો થયો છે તેને લઈને દિવાળી ખૂબ જ સારી જશે. પરંતુ અત્યારે અમે ભાવનગરના એક એવા કોમ્પ્લેક્સમાં ઊભા છીએ કે જ્યાં દિવાળીના તહેવારોમાં પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી. પરંતુ આપ જોઈ શકો છો કે જે વેપારીઓ છે તે એકદમ સાવ ફ્રી બેઠા છે, ગરાગી નથી તેવું જોવા મળી રહ્યું છે. માત્ર આ કોમ્પ્લેક્સમાં નહીં, પરંતુ કપડાના વેપારીઓથી લઈને ઇલેક્ટ્રોનિક્સ આઇટમના વેપારીઓમાં પણ અત્યારે ગરાગી નથી. ત્યારે અનેક એવા વેપારીઓને, જે દુકાનદારો છે, તેમણે અનેક સ્કીમો મૂકવા છતાં અત્યારે જે પ્રકારની આશા હતી તે પ્રકારની ગ્રાહકી જોવા ન મળતા હવે વેપારીઓને ખાસ કરીને દિવાળીના 5 દિવસ બાકી છે, ત્યારે એવી આશા છે કે છેલ્લા દિવસોમાં ગ્રાહકી નીકળે તો સારું, નહીતર દિવાળી આ વખતે ખૂબ ખરાબ જાય વેપારીઓને તેવી શક્યતાઓ ઊભી થઈ છે. કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર.